અમદાવાદના કેટલાક વિસ્તારમાં સમી સાંજે વરસાદ વરસી પડ્યો છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। યુનિવર્સિટી રોડ, વિજય ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। આ ઉપરાંત ગુલબાઈ ટેકરા, પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે। 3 દિવસના વિરામ બાદ અમદાવાદમાં ફરી એકવાર વરસાદે એન્ટ્રી લીધી છે અને અનેક વિસ્તારોને ભીંજ્યા છે। अलग अलग विस्तारों में वरसादी माहौल जामेलो जोवा मळी रह्यो छे, जेना कारणे वातावरण खुशनुमा बनेलुं जोवा मळी रह्युं छे। अमदावादना बोरकतियो विस्तार, वस्त्रापुर विस्तार, सरखेज विस्तार, युनिवर्सिटी रोड विस्तार, विजय चार रस्ता विस्तार, गुलबाई टेकरा, પાંજરાપોળ आ तमाम विस्तारों अत्यारे भींजायेला जोवा मळी रह्या छे। वरसादी वातावरण वच्चे लोको आ खुशनुमा माहौलने माणी रहेला जोवा मळी रह्या छे। विजिबिलिटी पण घणी घटी गई छे। एटलो सारो वरसाद जे छे તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસેલો જોવા મળી રહ્યો છે અને આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે। શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત યુનિવર્સિટી હોય કે પછી વિજય ચાર રસ્તા છે, હેલ્મેટ ચાર રસ્તા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતનો વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। 3 દિવસ અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એક વખત ધમાકેદાર વરસાદ જે છે તેને એન્ટ્રી લીધી છે અને હાલ વરસાદી માહોલ જે છે તે શહેરના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। ત્યારે વરસાદી માહોલ ફરી એક વખત છવાઈ જવાના કારણે ગરમીથી આંશિક રાહત મળી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ।